નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે ઋષિકેશ સાવલિયા, કે જેમણે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી છે અને વિચારતા હતા કે ભાઈ વેકેશનના સમયગાળામાં શું શીખવું. ત્યારે એમણે વેકેશનના સમયગાળામાં સમયનો સદુપયોગ કરવા માટે એમણે પબ્લિક સ્પીકિંગના ક્લાસ જોઈન કર્યા અને આજે સક્સેસફુલી તેમના 15 દિવસના ક્લાસ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો આજે એમની પાસેથી જ જાણીએ કે એમનો આ 15 દિવસનો અનુભવ કેવો રહ્યો. યસ ઋષિકેશ. સૌથી પહેલા તો હું તમને એમ કહું કે હું આ પબ્લિક સ્પીકિંગ એટલે કે આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે કેવી રીતના જોડાણો. કે જ્યારે મેં 10માની એક્ઝામ પાસ કરી એની ઘણા સમય પહેલા જ મારા પપ્પા મને સજેસ્ટ કરતા હતા કે પબ્લિક સ્પીકિંગનું કંઈક તારે શીખવું જોઈએ. ત્યારથી જ તે એટલે કે મારા પપ્પા યોગેશ સરને પહેલેથી ઓળખે છે, એટલે કે એમણે જ તે મને સજેશન આપ્યું કે તારે પબ્લિક સ્પીકિંગમાં જવું જોઈએ. એટલે કે 15 દિવસ પહેલા હું એ જોડાણો હતો ને અત્યારે મારા ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આનો ઘણો બધો પોઝિટિવ ઇમ્પેક્ટ પડ્યો છે એની વિશે હું તમને જણાવું. ઘણો બધો પોઝિટિવ ઇમ્પેક્ટ એ છે કે પહેલા હું જ્યારે 10મા ધોરણમાં મેં સ્કૂલ ચેન્જ કરી ત્યારે હું મારા ખાલી બેન્ચમાં જે મિત્રો બેસતા એની સાથે જ વાત કરી શકતો હતો. હું કોઈની સામે જોતો પણ નહીં, એટલી બધી શરમ આવતી. પણ અત્યારે 15 દિવસ પછી મને એવું લાગે છે અત્યારે કોઈ પણ નવ વ્યક્તિ આવે તો એની સાથે નોર્મલી જ મારા મિત્રો જેવી રીતના વાત કરી શકું છું. ઘરે કોઈ પણ મહેમાનો આવે તો એમની સાથે પહેલા પણ હું વાત કરતો નહીં, અંદરની રૂમમાં જઈને બેસતો. પણ હવે કોઈ પણ મિત્રો આવે તો એને રામ રામ જય શ્રી કૃષ્ણ કરવાની મને શરમ આવતી નથી, પહેલા મને આવતી. અને આ 15 દિવસના કોર્સ પછી મને ઘણો બધો ઇમ્પેક્ટ જોવા મળ્યો છે. એમના માટે હું યોગેશ સરનો ખૂબ થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ વેરી મચ.